સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો તમે આ છે સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ. આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે 2:30 વાગ્યા ભાઈ તાળા મળવે છે. તાળા સર ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે. જે ખેલ તમે ચાલુ કર્યા લે મેં નથી ચાલુ આ કર્યા. દુનિયા આખી જોવે છે. કઈ વાંધો નહીં. દુનિયા આખી જોવે છે. પોલીસને બોલાવો તમ તાર આપણે ખોબરાઈ લઈએ. અમે અહીંથી જવાના પોલીસ નથી. આવે જ છે. હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડ ની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કેવા માંગો છો? જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો. આપની કચેરીની બહાર દારૂ પીડ્યો છે, આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પીડ્યો છે તો આપ નથી બોલાવી શકતા. મારો છેલ્લે અડધી કલાકથી વિડીયો ઉતારેલી જેમ ફાવે મને ઉકસાવવાનો ટ્રાય કરે. હું ગીર ન્યૂઝમાંથી આવું છું, એમની કચેરીમાં દારૂની બોટલો પડી છે, સાહેબ આ કચેરીમાં આમ છે, કચેરીમાં તેમ છે, અને પછી કે દારૂ તમે લાવો છો. સાહેબ આ કંટ્રોલમાંથી ફોન આવ્યો, તમે ત્યાંથી આવ્યા છો? બરોબર. એટલે જો અત્યારે કેમ તમને પૂછવાનું ચાલુ કે મને ઉકસાવવાનો ટ્રાય કરે છે. મને છેલ્લી આ મારો સ્ટાફ સાક્ષીમાં છે, બધા ઇન્સ્પેક્ટરો છે મારા. રાઠોડ સાહેબને બોલાવી લો, રાઠોડ સાહેબને બોલાવી લો તાત્કાલિક. બરોબર, મને ઉકસાવવાનો ટ્રાય કરે છેલ્લી એવું નહીં સાહેબ, હા બોલો. તમારે ફરિયાદ કરવી હોય તો અત્યારે અમારી હારે આવો. એ તો હારે આવશું પણ આ તમને જે ભાઈ ફોન છેલ્લા તમને દોઢ કલાકથી તમને જે છે ફોન આવ્યો છે બાનમાં લીધી છે. બરોબર, અને આવું કહે છે બરોબર દારૂ વેચાય છે અહીંયા, બરોબર દારૂ પડ્યો છે, એમ નહીં આપ 112 માંથી આવ્યા છો સાહેબ? તમારે સાહેબ અમે નહીં એટલે મીડિયા છે સાહેબ, ભલે જે હોય. પણ એક વાત સાહેબ મીડિયાના માધ્યમથી આપને પૂછવા આપું છું, આ ભાઈ મીડિયા વાળો નથી. તમારું નામ? એને બોલાવી લો. રવિભાઈ. મારી પાસે ઓથોરિટી નથી, મારા ગેજેટેડ તો ઓફિસર. આપના ગ્રેજ્યુએટ ઓફિસર પીએસઆઈ બોલાવી લ્યો છે. આ કચેરીની અંદર હાલમાં દારૂની બોટલો અનેક પડી છે, એનો જવાબ માંગવા હું આવ્યો છું. આ પોલીસ સાથે છે, આપણે સાથે વ્યા જાય, પોલીસ સાથે છે. તમને સાહેબ કોઈ દબાવવાની વાત નથી કરતું. તમારી જે કચેરીની અંદર દારૂની બોટલો અનેક પડી છે, દબાવવાની જ વાત કરી મને. બધા વિડીયોના મારફત શૂટિંગ છે મારી પાસે. પોલીસ નહીં તમે સાહેબ. ઉપરી અધિકારીને ફોન કરો. હા, જે અનેક દારૂની બોટલો આપની ઓફિસમાં પડી છે તે પોલીસને જણાવતા કેમ નથી? સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો. ઉકારો નથી કર્યો. તમે આ છે મારી પાસે વિડીયો, હા કઈ વાંધો નહીં. મારી પાસે વિડીયો છે. એટલે સભ્યતાથી વર્તન કરવાનું. ઉતારો વિડીયો. હા વાંધો નહીં. તું તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ. તુકારો નહીં. ઉકારો પહેલા તે કરવાનું ચાલુ નહીં, કર્યું છે. નહીં. જો હજી તમે સમજાઈ ગયો સાહેબ. બોલ બોલ બોલ. સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું. હા બોલો. અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે. આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા. હા આ બીએસ કલસરિયા છે. એક આ મિનિટ. બીએસ કલસરિયા આપને તુકારા ઉકારા કરે છે. નેમ પ્લેટ લાગેલી છે. સાહેબ. વાંધો નહીં બોલ. સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો. ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું. વાંધો નહીં બોલો. હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે. આપણે ચેક કરી લઈ તો એનો પુરાવો આપો પહેલા. અહીંયા રહ્યા જીવતા પુરાવા જાગતા પુરાવા છે. તમારા ભાઈ ઓફિસમાં સરકારી છે. ઓફિસ છે, પુરાવો આપો પહેલા. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો. સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? કરો, પુરાવો આપીને વાત કરો. પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ. આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે?